तो गाइस तमने मारा तरफ थी गुड मॉर्निंग અને હું આવી ગયો છું દુકાને જવા તૈયાર થઈ ગયો તો દુકાને વેઈ ગયો તો મારે એક જરાક પર્સનલ કામ આવ્યું બહાર ફરવા જવાનું થયું એટલે જો હું તૈયાર થઈ ગયો ઘરે આવીને નાઈન ધોઈને જોઈ લો મારા કપડાં બ્રાન્ડેડ ઓરિજિનલ આ કપડાં છે જો બૂટ કેવા લાગે છે તમે મને કમેન્ટમાં જણાવો અને તમે જોઈ શકો છો આ હું રિક્ષામાં જાઉં છું ધોરીપુરે પહોંચી ગયા આપણે જો થોડી કટ લેવી અને ધોરીપુર બહાર हाँ तो हालो निकली गया अपने आई गया एकता में मारे काम हतुं थोड़ुं एटले तो आपणे एकता में इनडायरेक्ट हवे जाईशुं आपणे जवानो प्रोग्राम छे नेरवारा पीરની दरगाहे આજે જરાક पग फ्रेक्चर थई गयो छे ए छेल्ले तमने देखाडीश तो तमे जोई शको छो आ छे रतनपुરની फाटक अहींया फूल ट्राफिक हतुं फाटक बंद होवाना कारणे तो तमे जोई शको छो जो अहींया तो फूल ट्राफिक जबरू मारा पप्पा ने मैं कीधुं कि अहींया तो बहु वार लागशे तो ई के तू अहींया आगळ ऊभो रहे केम के अहींया पोलीसवाळा ऊभा हता 2-3 अने अहींया तो ट्राफिक फूल हतुं तो ट्राफिक में तो तमने खबर ज छे बहु वार लागे तो जीम टाइम जातो तो एम तो वाहनोनी फूल आवक जावक रहती हो गाइस तो तमे जोई शको छो जो आ बधी पब्लिको गाड़ियों तो सीधी हामी ज नाखे जाणे बहु उतावळ आवी जाय गाड़ीवाळाने तो हेवी माइली तो तमे जोई शको छो उतावळ तो फूल करे छे गाड़ीवाळा हाँ तो तमे जोई शको छो आ जो हूँ छुं तमारो प्यारो ब्लॉगर अने साहिल 7x यूट्यूब चेनल ने सब्सक्राइब करी नाखजो आ छे रतनपुરની फाटक आ बीजी वार कीधुं तमने अने जोई शको छो तमे आ तो हूँ थोड़ीक वार हवे आगळ जाऊं हालो आगळ झूम कर्युं पण गाड़ी आवी आ तो गाड़ीनुं ट्राफिक जोई शको छो तमे ट्राफिक में बहु ध्यान राखवुं पड़े हालो आ गाड़ी आवेली एटले एम थयुं के रिक्शा हालशे आपणी तो हालो हवे हालो तो गाइस आ तमे जोई शको छो आ बधुं पब्लिक हालो तो हवे हूँ है ने आगळ जवानुं विचारूं छुं पण आगळ बहु जराक टेन्शन है एटले नथी जातो हाँ तो गाइस हवे हूँ आगळ जाऊं थोड़ीक वार रहो आ बसोनी निकळी जाव तो ट्रेननी ने फाटक खुले पछी जवाय नकर पाछा अहींया है ने ट्राफिक में आपणे ध्यान राखવું बहु फरजियात छे અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જીમ બને એમ શેર કરો અને મને ફેમસ કરી દો તો તમે જોઈ શકો છો મારું ડ્રીમ છે કે 1000 સબસ્ક્રાઈબ થાય અને 1000 સબસ્ક્રાઈબ થાય ને એટલે બહુ શુભેચ્છા તમને મળશે અને હું ગિફ્ટ આપીશ થોડોક ટાઈમ પછી 1 મિલિયન ફોલોવર થાય ને પછી સબસ્ક્રાઈબ થાય ને પછી તો તમે જોઈ શકો છો આજે ડમફળિયા અહીંયા આવ્યો ફૂલ પબ્લિક આવી ગયું વાહન થઈ ગયા ભેગા અને હું જ્યાં વિડીયો ઉતારું ને ત્યાં જો કેટલા મને એને આમ નોટિસ જ એટલા કરે હાલો તો હું હવે આગળ જાઉં જો ફાટક ખુલી ગઈ છે હવે હા તો જો તમારો પ્યારો બ્લોગર સાહિલ સાહિલ 7x યુટ્યુબ ચેનલ છે મારી સબસ્ક્રાઈબ કરો અને તમે જોઈ શકો છો હાલો તો હું હવે આગળ જાઉં જો આ ભાઈ છે પોલીસવાળા છે જો આ ભાઈ જોવે મારા હાથમાં ફોન હતો એટલે આ જો બાઇક ને કેટલા જો અહીંયા તો ફૂલ ટ્રાફિક થામ થાય આમથી નહીં આવે ને આમથી નહીં જાય આવક જાવક બે છે એટલે જરાક સિંગલ હોત ને તો થઈ જાત વાંધો ન આવે પણ 2 પોલીસવાળા હતા એમાં બહુ કેવરાવે અત્યારે જો ગાડીઓ નકરી જ આવે એકે ગાડીઓ સમજવામાં નથી ઓલી અમારી કોનનો તો રસ્તો જ બંધ કરી દીધો આ 2 જ ચાલુ છે ખાલી અત્યારે તો તમે જોઈ શકો છો નકરા જ વાહન આવક જાવક થાય છે જો આ બધા વાહન રહ્યા ને એ વઢવાના છે જો અત્યારે દિવાળીનો દિવસ છે ત્યારે બહુ ધ્યાન રાખવું પડે એટલે ધ્યાન રાખજો તમે તો જોઈ શકો છો આ બધું પબ્લિક મારો પગ ખૂજી ગયો એ તમને છેલ્લે દેખાય છે વિડીયોમાં એટલે તમે વિડીયો પૂરો જોઈજો નકર તમને ખબર નહીં રહે કે ક્યારે પગ ભાંગ્યો ને શું થયું એટલે કઈ રીતના ભાંગ્યો એ મને નથી ખબર એટલે પણ એટલું બધું તમને કહેવાય એવું નથી જો બાઇક ભમરાડા હોય એટલે થાય તમે જોઈ શકો છો જોઈ લો વાહનો તો હજી સમજતા નથી અડધી કલાક ઉપર અમે અહીંયા ઊભા રહ્યા થોડુંક મેં કટપીસ કરી નાખ્યું કેમ કે બહુ વાર લાગે તો ગાઈસ તમે જોઈ શકો છો બધા મારી સામું જોવે છે અને મારે તો બ્લોગર બનવું એટલે સામું જોવે કે ન જોવે મારે તો સપનું છે એ પૂરું કરી શકતે હું ગમે એ રીતના ગમે ત્યારે એક ગોલ છે મારું ડ્રીમ છે તો તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા બીજે રસ્તે સામે જવાનું હતું
ચોટીલા ઉપરથી જવાનું નહેરવાળા પીરની દરગાહે. હા તો આપણે જો હવે જાવી નહેરવાળા પીરે. આ આપણે ચડી ગયા સીધા જ હાઈવે. ચલો તો હવે હાઈવે ગાડી જાય ફૂલ રિક્ષા આપણી ચાલી હાલે રાખે હું એમ કરે. અને એ બધું તો તમને ખબર હે આપણે વોઇસ ઈ નથી રાખતા ઓરિજિનલ. આપણે છેલ્લે બોલી જ રાખવાનું, નકર સેટ ન આવે. હા તો જો તમે જોઈ શકો છો અમે જાવી છીએ. અને મારો વિડીયો 8 મિનિટ ને 33 સેકન્ડનો છે. એમાં તમે જોઈ શકો છો કે મેં શું શું કામ કર્યું અડધા દીમાં, સોરી આખા દીમાં. આ જો આવી ગયા જગ્યાએ. હવે થોડોક આપણે પાણી પી લઈએ. ચા પીધી, ચા બા પીને પહોંચી ગયા ફૂલ નેર પીરની દરગાહે. ચોટીલા પાસેથી 18 કિલોમીટર થાય છે અંદર. હા તો આ નેરવાળા પીરની દરગાહ છે. તો આપણને બધા જોતા હતા કેમ કે હાલો તો આપણે જાવીએ અંદર દરગાહમાં. હા તો જો તમે જોઈ શકો છો આજે ગુરુવાર હતો ને વેકેશન હોય દિવાળીનું એટલે ફૂલ પબ્લિક હોય. આ બધું પબ્લિક છે. તો આ દરગાહ છે, પબ્લિક એ દરગાહ છે અહીંયા જોઈ શકો છો. અને દરગાહમાં સલામ કરવા જાવ એટલે ધ્યાન રાખવાનું બધું. આડા અવરે બહુ નહીં જવાનું. હજી અમે ઉપર જવાનું વિચારતા હતા ને અનર્થ થઈ ગયું. તો જો ઓલો જી અહીંયા ખૂણામાં દેખાય ને સૌથી ખૂણાનો એમાં થયું હોય મારું બનાવ. ને આ છે મજર શરીફ દરગાહ અંદર. હા તો આ છે દરગાહ. તમે કરી લો સલામ. તો જોઈ શકો છો હું છું વ્લોગર. હા તો જોવો તમે અવરે બીજું તો શું થાય. સબસ્ક્રાઈબ કરી દેજો. ITZ સાહિલ 7F યુટ્યુબ ચેનલ છે મારી. આ જો ફૂલ પબ્લિક છે આજે ગુરુવાર છે એટલે. અને અહીંયા બહુ મજાક કરી, મેં મસ્તી કરી બહુ. તો તમે જોઈ શકો છો. ફૂલ પબ્લિક જ છે. ચશ્મા બસમાં હરકા કરી લઈ. હાલો આ છે પહાડો. અહીંયા આપણે ખાવા પીવાનું સલામ કરીને આવીને ખાઈશું. ખાવા બેસી ગયા હતા. હા તો આ જગ્યાએ આપણે ખાઈશું. ખાઈ લીધું પછી આપણે ગયા અંદર. તો જે આપણે જો આ ઝૂલો છે આમથી આમ થાય. હેઠું નહોતું બેહતું. બધા મારી સામું જોવે છે. મજાક મસ્તી કરું એટલે. અને કેમેરો હાથમાં હતો મારા ફોન એટલે બધા જોવે. તે રિએક્શન તો તમને ખબર જ છે માણાનું. બહુ જોવે માણા. તો જો મેં પછી વોઇસ સેટિંગ કર્યું એટલે જરાક કેવડાવે. બાકી આમ કંઈ થાય નહીં. તો તમે જોઈ શકો છો આ છે તળાવ બાજુનું. એટલે એમાં મસ્તી નહીં કરવાની. આપણે ઉપર ચડાવી લપસ્યા ખાવા. લપસ્યા ખાવામાં હું એકલો છું એટલે મારા કોઈ ફોન ન પકડે એટલે કેવડાવે. હવે તમે જોઈશો જો આ છીલી નાખ્યું. જો આ પગ હુજી ગયો ને દડા જેવો થઈ ગયો ને તો તમે જોઈ શકો છો. આજે તો જરાક કેવડાવે પછી તો સીધા સ્પીડમાં નીકળ્યા આપણે CJ દવાખાને પહોંચવા. તો આપણે CJ દવાખાનાની અંદર જઈને હાવ હોજો ઉતરી ગયો હતો. તો ફાઇનલ ગાઈઝ મેં પાટો મંદિર ગયો અને સબસ્ક્રાઈબ કરી નાખજો.